મિત્રો આપણે બીજી ગાડી લઈને નોકરી પર જવું પડ્યું. જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. આજે આપણા ચેનલ નો 120મો દિવસ તો નાઈ ધોઈને થઈ ગયા હતા ફ્રેશ ને પછી શું મિત્રો અત્યારે જવાનું તો આપણે નોકરી પર. આજે તો આપણો ભાઈ હતો નાઇટ માં એટલે આપણે એકલાને જ જવાનું હતું. પછી શું મિત્રો બીજી ગાડી તો આપણા ઘર હોય જ એક્ટિવા, તો ચાલો ફટાફટ એક્ટિવા ગાડી નીકળી જાય નોકરી ઉપર. મિત્રો ડાયરેક્ટ જ આપણી એક્ટિવા કાઢીને આપણે નીકળી ગયા હતા ત્યાં નોકરી ઉપર જવા માટે. જોઈ આજ વરસાદ જેવું થઈ ગયું હતું ને આજે આપણે એકલા જ જવાના હતા. પછી શું મિત્રો ડાયરેક્ટ આવી ગયા નોકરી પર. નોકરી પર આવીને ડાયરેક્ટ આપણે બેસી ગયા હતા કોમ્પ્યુટર ઉપર. થોડું ઘણું કામ જે પતાવી લે પછી શું મિત્રો થોડું ઘણું કામ પતાવીને આપણે જવાનું હતું બહાર. તો ડાયરેક્ટ ગાડી કાઢીને ત્યાં નીકળી ગયા બહારનું કામ પતાવવા માટે. ટિફિન લેવા જવાનું હતું કારણ કે આજે વેલા આવી ગયા તો ટિફિન હજી આપણું બાકી હતું. પછી શું મિત્રો ડાયરેક્ટ જ આપણે લઈ આવ્યા હતા, કામે પતે આવ્યા હતા અને ટિફિન લઈ આવ્યા હતા. પછી શું મિત્રો ડાયરેક્ટ નીકળી ગયા પાછા અત્યારે નોકરી પર. આવી ગયા ડાયરેક્ટ નોકરી પર. નોકરી પર આવીને ચાલો પહેલા તો આપણે થોડું કામ જે તો પતાવી લઈને પછી ડાયરેક્ટ બેસી જાય જમવા. પછી શું મિત્રો આપણે જમી લીધું ને વાગોમાં થઈ ગયું છે 3:30 જેવું. હવે કરી લે આપણે થોડીક વાર આરામ. શું મિત્રો આપણે તો જાગી ગયા ને મોટું મોટું ધોઈને થઈ ગયા હતા આપણે વળી પાછા બાબલા જેવા તૈયાર ને હવે ઉઠા એટલે આપણે ચાનો કોટો ચડવો જ પડે. પછી શું મિત્રો ડાયરેક્ટ ગાડી કાઢીને લઈ આવ્યા આપણે ચા ને હવે ચડાવી લે આપણે ચાનો કોટો. શું મિત્રો રાત જેવું થઈ ગયું હતું ડાયરેક્ટ આપણે ગાડી કાઢીને. આજે તો 2 ગાડી હતી કારણ કે ભાઈ એની ગાડી લઈને રિટર્ન માં આવતો હતો કારણ કે એક જ દીની નાઈટ હતી. પછી શું મિત્રો હું ને ભાઈ બે નીકળી ગયા અત્યારે ઘરે જવા માટે. પછી શું મિત્રો પહોંચી ગયા હતા આપણે ઘરે આવીને નાઈ ધોઈને થઈ ગયા હતા આપણે કમ્પ્લીટ ને. અત્યારે આપણો ભાઈ બંધ આવી ગયો તો બેસવાના. આપણે જમી કરીને બેસવા આવી ગયા ભાઈ બંધ આગળ. પછી અરીસામ દેખાડી દીધું આપણું મોઢું એમ કરીને વ્યૂ તો છાપવા ને. જીસુ મિત્રો ભાઈ બન આગળ થોડીક વાર બેઠા થોડીક વાર વાતચીત કરી થોડીક વાર પછી ભાઈ બંને વયો ગયો ને હવે ચાલો આપણે સુઈ જઈએ. બસ મિત્રો મિની બ્લોગ ને આપણે પૂરો કરી દઈએ છીએ ને આવા મસ્ત મજાના મિની બ્લોગ નીચે સબસ્ક્રાઇબ કરતા જજો બધાને. જય શ્રી રામ એન્ડ બાય બાય.